તો ઘર મને, ભીતો મને, સગપણ મને, મુક્ત છે બેઘર છે તું, ઈશ્વર છે તું. કે ઘર મને, ભીતો મને, સગપણ મને ને મુક્ત છે બેઘર છે તું, ઈશ્વર છે તું. ને પ્રશ્ન છું, કુટ પ્રશ્ન છું, માણસ છું હું. કે મારા પાસે તો સવાલો છે ઘણા બધા કે પ્રશ્ન છું, કુટ પ્રશ્ન છું, માણસ છું હું. ક્યાં કોઈ ઉત્તર છે તું, ઈશ્વર છે તું. કે ક્યાં કોઈ ઉત્તર છે તું, ઈશ્વર છે તું. ને પગ મૂકી તો જો ધરા પર એકવાર. એમણે ઈશ્વરને પડકાર્યો પોતાની રીતે, હું મારી રીતે પડકારું છું કે પગ મૂકી તો જો ધરા પર એકવાર. ક્યાં હજી પગભર છે તું, ઈશ્વર છે. તો ઈશ્વર તો જો કે આપણી પોતપોતાની કલ્પના અનુસાર આપણે આપણો ઈશ્વર બે આંખો વાળો, બે પગ વાળો, માથે વાળ વાળો અને એવો હોય. કૂતરાઓ ઈશ્વર કલ્પે તો એ કૂતરો જ હોય, કૂતરા માણસને ઈશ્વર તરીકે નહીં કલ્પે. સો ઈશ્વર દરેકની પોતાની કલ્પના છે. અને પ્રકૃતિમાં જે શિવ તત્વ છે અથવા પ્રકૃતિમાં જે ચેતન તત્વ છે એને આપણે બહુ વરવું સ્વરૂપ આપી દીધું છે. અસ્તિત્વ પ્રત્યે જે કૃતજ્ઞતા હોય, આપણા જીવન આપનાર પ્રત્યે કૃતજ્ઞતા હોય, એ વસ્તુ જુદી છે. અને ભિખારીની જેમ આપણે ઈશ્વર પાસે આપણી બધી ઈચ્છા પૂરી કરવા માટે ભીખ માંગીએ. એટલે આપણી ભક્તિ જે છે એ પ્રેમ લક્ષણા ભક્તિ નથી, એ ભીખ લક્ષણા ભક્તિ છે. એક આપણા મરીઝ નામના શાયરે કહ્યું છે કે મને શ્રદ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે. કે મને શ્રદ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે, દુઆ એવી કરું છું જાણે મારા એકલાનો છે. દુઆ એવી કરું છું જાણે મારા એકલા. એ બધાનો હોય તો બધાનું ભલું કરશે, તમારા માટે શું કામ તમે માંગો છો? શું ઈશ્વરને તમે લાજ આપો છો ભક્તિ કરીને, એ માંગીને? તો મોટા મોટા મંદિરો પાછળ, મોટા મોટા મહાલયો પાછળ આપણે જયારે ખર્ચાઓ ખોટા કરતા હોઈએ છીએ, એમણે ખૂબ સરસ વાત કરી કે તને વેચાતો જોયો છે રસ્તાઓ પર. ઈશ્વર વેચાય, મૂર્તિઓ વેચાય. તો એક નીરા ફાઝલીનો દોહો મને યાદ આવે છે કે બચ્ચા બોલા દેખ કર મસ્જિદ આલીશાન. કે બચ્ચા બોલા દેખ કર. એક ભિખારીનું બચ્ચું છે, હોમલેસ છે, ફૂટપાથની આ તરફ છે, સામે તરફ એક મોટી મસ્જિદ છે. તો બાળક મસ્જિદને જુએ છે અને બોલે છે કે બચ્ચા બોલા દેખ કર મસ્જિદ આલીશાન, અલ્લાહ તેરે એક કો ઇતના બડા મકાન. તું તો પાછો નિર્ગુણ ને નિરાકાર, તો પણ આટલું મોટું ઘર ને અમારા માટે આ ફૂટપાથ પર રહેવાનું મારે. તો ઘણીવાર આપણે મંદિરોમાં, મસ્જિદોમાં, મૂર્તિઓમાં ઈશ્વરને શોધતા હોઈએ છીએ, પણ ઈશ્વર મળતો નથી આપણને. કેમ કે ઈશ્વર તો અહીંયા હોય છે, ઈશ્વર બીજે ક્યાંય નથી હોતો. તો એકવાર એક ભિખારી એક મસ્જિદની બહાર ઉભો રહ્યો અને નમાજ પડીને આવનારા લોકો પાસેથી ભીખ માંગી, પૈસા માંગ્યા કે ભાઈ ભૂખો છું, મારા 2 દિવસથી મારું બાળક ભૂખ્યું છે, મને પૈસા આપો. કોઈએ ભીખ નહીં આપી. પછી મંદિર પાસે ગયો, ત્યાં ભીખ માંગી કે મારું બાળક બીમાર છે, ભૂખ્યું છે, મને ભીખ આપો, મને થોડીક રકમ આપો. કોઈએ નહીં આપી. પછી ચર્ચ પાસે ગયો, ત્યાં જઈને બધાને વાત કરી કે હવે તમે જો આને કંઈ નહીં આપશો, દૂધ કે ખોરાક, તો આ મારું બાળક કદાચ મરી જશે. કોઈએ નહીં આપી. પછી છેવટે એક દારૂખાના પાસે, એટલે કે આઈ મીન પીઠા પાસે, બાર પાસે ગયો ને બારની બહાર ઉભો રહ્યો. અને ત્યાંથી પેલા બહાર દારૂડિયાઓ નીકળે, એમને માંગે તે પહેલા જ બધા થોડું થોડું મૂકવા માંડ્યા અને એની જોડી ભરાઈ ગઈ અને એના છોકરાને ખાવાનું પણ મળી ગયું અને એનું બચી પણ ગયો છોકરો. એટલે એ ભગવાનને કહે છે, ઈશ્વર તું રહેતા, અલ્લાહ તું રહેતા કિધર હે ઓર પતા કિધર કા દેતા. તો એટલે આ જે માંગતા આપણે હોઈએ છીએ ઈશ્વર પાસે, તો મેં 4 પંક્તિઓ લખી કે જીવવાનો છે એ જ રસ્તો જા, જીવવાનો છે એ જ રસ્તો જા, હો તરસતો છતાં વરસતો જા. એમણે કહ્યું ઈચ્છાના સ્ટેશન પર ટ્રેન મોડી આવે કાયમ, કે જીવવાનો છે એ જ રસ્તો જા, હો તરસતો છતાં વરસતો જા, ને હાથ લાંબા કરી ન જા કાયમ, કોઈ વેળા તો ત્યાં અમસ્તો જા. કાયમ ભગવાન પાસે માંગવાની જરૂર નથી, કેમ કે પ્રાર્થના કરવાથી ઈશ્વર બદલાતો નથી. પ્રાર્થના કરવાથી આપણી અંદર નમ્રતા આવે, પ્રાર્થના કરવાથી આપણા ઈરાદાઓ બદલાય, ઈશ્વરના ઈરાદાઓ નહીં બદલાય. તો જીવવાનો છે એ જ રસ્તો જા, હો તરસતો છતાં વરસતો જા, હાથ લાંબા કરી ન જા કાયમ, કોઈ વેળા તો ત્યાં અમસ્તો જા. તો આ માંગવાની વાત પરથી બીજી એક રમૂજ મને યાદ આવે કે એકવાર 3 જણા તપસ્યા કરી, ખૂબ
ભયંકર તપસ્યા કરી. એક પગ પર ઉભા રહીને 12 વર્ષ તપસ્યા કરી. એઝ યુઝ્યુઅલ ઈશ્વર પ્રસન્ન થયા, પ્રગટ થયા અને એઝ યુઝ્યુઅલ કીધું કે માંગે છે આપણે 3 જણા. પહેલો વાણિયો હતો એટલે એને થાળી ભરીને સોના મોરો માંગી લીધી. બીજો બ્રાહ્મણ હતો એટલે એને પછેડી ભરીને હીરાઓ માંગી લીધા, રત્નો માંગી લીધા. હવે ત્રીજાને પૂછ્યું કે તું કોણ છે? કે હું ચોર છું. એટલે ભગવાન ગભરાયા કે આ તો સોનું શું માંગી લેશે. એટલે બોલ્યા કે ચાલ હવે બોલ તારે શું જોઈએ છે? તો કે ભગવાન મને બીજું કઈ જોઈતું નથી, આ બેનું સરનામું આપી દો. તો ભક્તિ જેવી વાતમાંથી પણ આપણે રમૂજ નીકળતી હોય છે અને ભક્તિને લગતી જ એક રમૂજ આપણી નિહલભાઈ પાસે છે. તો એ એક રજૂઆત કરશે કે આપણે અલગ અલગ લોકો અલગ અલગ રીતે ભક્તિ કરતા હોઈએ છીએ. તો એક ભક્તિ કરવાની એક જુદી રીત કે પ્રાર્થના કંઈક જુદા પ્રકારની એ રજૂ કરવા માંગે છે. આપણે એક પારસીનું ભજન છે અને પારસી ગીત ગાય એના પણ એક છે ભજન છે. આપણે એમ કહીએ ને કે આપણે એવું કહેતા હતા, એ લોકો એમ કે એવનના એવું કહેતા હુટા, અને આપણે એમ કે એમના, તો એ લોકો એમ બોલે કે એમના એવનના. તો આ ભજન કંઈક આવું છે. તમે ભક્તોના રખવાડા રે કીધા ઉઠા, તમે ભક્તોના રખવાડા રે કીધા ઉઠા. પ્રહલાદના બાપાએ પ્રહલાદને પહાડ પરથી ફેંક્યો હતો. પ્રહલાદના બાપાએ પ્રહલાદને પહાડ પરથી ફેંક્યો હતો. તમે પટ કરીને એવનના કેચ કર્યા હતા. તમે પટ કરીને એમના કેચ કર્યા હતા. તમે ભક્તોના રખવાડા રે કીધા ઉઠા. મીરા ધણીએ મીરાને વિષ્ણુ પ્યાલો ઢળ્યો હતો. મેરા ધણીએ મીરાને વિષ્ણુ પ્યાલો ઢળ્યો હતો. તમે પટ કરીને વિષ્ણુ અમૃત પીધા હતા. તમે ભક્તોના રખવાડા રે કીધા ઉઠા. ભરી સભામાં દ્રૌપદીના નૂર દુશાસને ખેંચાતા. ભરી સભામાં દ્રૌપદીના નૂર દુશાસને ખેંચાતા. તમે પટ કરીને ટાટાના ટાંકા સપ્લાય કર્યા. આ પારસી એવી પ્રજા છે, બહુ મજેદાર પ્રજા છે. અને પારસીઓ તમે કોઈક ને કોઈક વાર ક્યાંક ને ક્યાંક સાંભળ્યા જ હશે. તો એક પારસી મારો મિત્ર છે, સોલી કાપડિયા, સિંગર છે. એ બહુ મોડી ઉંમરે લગ્ન કરવા તૈયાર થયો, તો એના માટે મેં એક કવિતા લખેલી એ બાવાજી માટે. તો એ સાંભળો. આ પારસી પરથી પારસી મને યાદ આવ્યું કે ગરડો થઈ ગોરે ચરે છે, કે ગરડો થઈ ગોરે ચરે છે, આઈ માણસ શું કરે છે? આને આઈ કે ગરડો થઈ ગોરે ચરે છે, આ શું કરવા બેઠું છે? આપણે એમ કે ને કે ગરડો થઈ ગોરે ચરે છે, આઈ માણસ શું કરે છે? ને ખાડો ખોડી ખૂટ પરે છે, આઈ માણસ શું કરે છે? કે ગરડો થઈ ગોરે ચરે છે, આઈ માણસ શું કરે છે? ને ખાડો ખોડી ખૂટ પરે છે, આઈ માણસ શું કરે છે? ને પ્રેમમાં પડવા કીધું તો પ્રેમમાં ગબડી પડો, કે પ્રેમમાં પડવા કીધું તો પ્રેમમાં ગબડી પડો, ઉઠવાને ટલવલે છે, આઈ માણસ શું કરે છે? ને પ્રેમમાં તો એમ બધું ફૂલ પતંગિયા ચાંદ તારા બધી ઉપમા જોઈએ. આ પારસી માણસ ઉપમા કેવી લઈ આવે તે જોયો. પ્રતિકો કેવા લાવે કે જેમ ચાવલ દાલની સાથે મળે મળીએ ડિયર. ચાવલ રાઈસ દાળ કે જેમ ચાવલ દાલની સાથે મળે મળીએ ડિયર, એમ કઈ ખીચડો કરે છે, આ માણસ શું કરે છે? ને રોમિયો જુલિયટ રાંઝા હીર જેવો પ્યાર કીડો ને હવે, રોમિયો જુલિયટ રાંઝા હીર જેવો પ્યાર કીડો ને હવે પાણીપત જેવું લડે છે, પાણીપત કે રોમિયો જુલિયટ રાંઝા હીર જેવો પ્યાર કીડો પહેલા ને હવે પાણીપત જેવું લડે છે, આ માણસ શું કરે છે? ને કૂદતા પહેલા, લગ્ન નામનો એક ખાડો છે, એમાં કૂદતા પહેલા કે કૂદતા પહેલા વિચાર્યું નહીં કે પર્યાટ એ બધા, કૂદતા પહેલા વિચાર્યું નહીં કે પર્યાટ એ બધા બહાર નીકળવા મથે છે, આ માણસ શું કરે છે?
ફૂટતા પહેલા વિચાર્યું નહીં કે પર્યાટ એ બધા બહાર નીકળવા માટે જ આ માણસ શું કરે છે. ને એક સુરત પારસીઓની જ વાત નીકળી છે તો મને સુરતની એક ખાસિયત યાદ આવી. હેમંત બેઠા છે, વિજય છે, અહીંયા બીજા બધા મિત્રો છે, આ ડોક્ટર પોઠિયાવાલા છે. તો અમારા સુરતની એક ખાસિયત છે કે એ ખાસિયતની વાત આ કવિતામાં હું કરું છું. એકવાર એક કાર્યક્રમ પછી એક સુરેશ દલાલ, આપણા બહુ જાણીતા કવિ, એ સુરેશ દલાલ ની પાસે એક બેન આવ્યા પ્રોગ્રામ પત્યો પછી કે આ કવિતા કેવી રીતે લખાય, એટલે એમ કે આ કવિતા લખવી હોય તો આપણે એમાં શું શું આમ, એટલે સુરેશભાઈ બોલ્યા કે હું સુરેશ દલાલ છું, તરલા દલાલ નથી. કવિતાની કઈ રેસીપી નહીં હોય પણ એટલે પેલા